નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો આપણું ધોરણ 9નું જે ગણિતનું મિત્રો પેપર લેવો છે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ. ધોરણ 9 છે, પ્રશ્ન બેંક 2 છે, ઓગસ્ટ 2024, તારીખ છે આજની તારીખ 22/8/2024. તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર જોવાનું છે. એમાં સમાવિષ્ટ પ્રકરણમાં સમાવિષ્ટ પ્રકરણ કયા કયા છે? તો એમાં છે 3જા નંબરનું પ્રકરણ છે અને 5મા નંબરનું, એટલે કે યામ ભૂમિતિ છે ને યુક્લિડની ભૂમિતિનો પરિચય. તો સાહિત્ય મિત્રો 25 ગુણનું પેપર રહેશે. તમારે સાહિત્ય સોલ્યુશન જોવાનું રહેશે. તે જેમાં તમારે જે ક્વેશ્ચન પૂછાય તેનું સોલ્યુશન તમારે કરી લેવાનું રહેશે. અને પીડીએફ માટે ટેલિગ્રામ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને જોઈન કરી લેવી અને જેમ બને એમ તમારે સબસ્ક્રાઈબ કરી લેવી. તેમાં આપણે પીડીએફ પણ નાખી દઈશું. તો વિવિધ ભૌમિતિક આકારોમાં સમાનતા અને ભિન્નતાની ઓળખ કરે છે વિભાગ એ છે. નીચે આપેલ ક, ખ, ગમાંથી કોઈ પણ 3 પસંદ કરો, દરેકનો 1 ગુણ. નીચેના વિધાનો ખરા છે ખોટા તે જણાવવાનું રહેશે. તેમ આપણે જોઈએ તો પહેલું છે, એક વસ્તુને સમાન હોય એવી વસ્તુઓ એકબીજાને સમાન હોય થાય. એટલે કે એક વસ્તુને સમાન હોય તે વસ્તુઓ એકબીજાને સમાન થાય. તો આપણે જોઈએ તો એક વસ્તુને સમાન હોય તો તેવી વસ્તુઓ એકબીજાને સમાન થાય. તો આપણે જોઈએ તો આમાં કેવી રીતે થશે? પછી તે બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ હોઈ શકે. તો બે ભિન્ન રેખાઓ છે આવી રીતે બે ભિન્ન. પછી એમાં શું કીધું? એકથી વધુ સામાન્ય બિંદુ હોઈ શકે. તો એકથી વધુ મિત્રો ન હોઈ શકે, બે ભિન્ન રેખાઓમાં એક જ બિંદુ આપણે સામાન્ય હોઈ શકે આવી રીતે. તો આ વિધાન ખોટું થઈ શકે. એકથી વધુ તો મિત્રો કેવી રીતે કરવું આપણે? તમે જ વિચારો નહીં, બે ભિન્ન રેખાઓમાં. પછી છે એટલે આ વિધાન થશે ખોટું. પછી છે બે બિંદુ, રેખા અને સમતલને અવ્યાખ્યાયિત પદોના રૂપમાં જ લેવામાં આવેલ છે. તો રેખા તો આપણે જોઈએ તો એ રેખા બિંદુ છે એક અવ્યાખ્યાયિત, પછી રેખા અને સમતલ નથી. પછી શ્રીયંત્ર એ અંદરો અંદર ગૂંથવાયેલા 9 સમદ્વિ બાજુ ત્રિકોણનું સંયોજન છે, સાચું વિધાન રહેશે. પછી આપણે આગળ વધી જઈએ. પછી છે 5મા નંબરનું છે, જો એ બી સી એક રેખા પર આવેલા 3 બિંદુઓ છે તો આકૃતિ પરથી a પ્લસ બી, બી પ્લસ સી બરાબર એ બી થાય. તો આવી રીતે નહીં, આપણે a પ્લસ બી, પછી છે શું? a પ્લસ બી એ બી પ્લસ બી સી બરાબર એ બી થાય. તો આવી રીતે તમે કહી શકો. પછી છે નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કોષમાં આપેલ જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખો. તો કોષમાંથી આપેલા જવાબ પ્રમાણે તમારે લખવાનું રહેશે. પિરામિડની બાજુની સપાટીઓ ખાલી જગ્યા હોય છે. તો બાજુની આપણે સીધો સમલંબ હોય, ચોરસ હોય કે ત્રિકોણ. તો પિરામિડ આવી રીતે છે મિત્રો, 3D આકારનું પિરામિડ છે, 3 બાજુ છે મિત્રોની. તો ત્રિકોણ આકારનું પિરામિડ છે. કેવા આકારનું? ત્રિકોણ આકારનું પિરામિડ રહેશે. તો ત્રિકોણ આકારનું પિરામિડ રહેશે. પ્રાચીન ભારતમાં ગૃહસ્થ કર્મકાંડ માટે વપરાતી વેદીઓ આકારમાં કેવી હોય છે? તો સમતલ અને પિરામિડ, ત્રિકોણ અને લંબચોરસ, ચોરસ અને વર્તુળાકાર આપણે કહી શકીએ. પછી ઘન પદાર્થની સીમાઓ ખાલી જગ્યા છે. તો ઘન પદાર્થની સીમાઓ આપણે જોઈએ તો રેખા હોય છે, વક્ર પૃષ્ઠ, તો રેખા હોય છે. એલિમેન્ટ્સના અનુમતિ સાધ્યની કુલ સંખ્યા કેટલી છે? બિંદુને કેટલા પરિણામ હોય છે? બિંદુને મિત્રો 0 પરિણામ હોય છે. નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ ખાલી જગ્યા પૂરો. ગ્રીકવાસીઓની રુચિ ખાલી જગ્યામાં હતી. તો તાર્કિક તર્ક, અનુમાનિક તર્ક, ભૂમિતિના વ્યવહારિક ઉપયોગો. પછી છેદતી ન હોય તેવી રેખાઓ સમાંતર હોય છે. આ વિધાન ખાલી જગ્યા સ્વરૂપમાં હોય છે. સિંધુ ખીણની સંસ્કૃતિમાં બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઈંટોનું પરિણામ કેવું થશે મિત્રો? 4, 2, 1 જવાબ આવશે. 4, 2, 1 આન્સર રહેશે. શું આન્સર રહેશે? 4, 2, 1. પછી છે યુક્લિડ તેના પ્રસિદ્ધ ગ્રંથ એલિમેન્ટનું ખાલી જગ્યા પ્રકરણમાં વિભાજન કર્યું છે. તો મિત્રો આ બધા ક્વેશ્ચનના આન્સર તમારે જાતે કરવાના રહેશે. સાહિત્ય મિત્રો આન્સર તમારે જાતે કરી લેવાના રહેશે. પછી વિભાગ બી છે, નીચેનામાંથી કોઈ પણ 3 પ્રશ્નો પસંદ કરી વિભાગ બી તૈયાર કરવો. વ્યાખ્યાયિત પદો અને અવ્યાખ્યાયિત પદોના બે ઉદાહરણ આપો. આપેલ પદોની વ્યાખ્યા લખો. રેખાખંડ અને સમાંતર રેખાઓ. યુક્લિડની કોઈ પણ 2 પૂર્વ ધારણાઓ લખો. યુક્લિડના કોઈ પણ 2 સ્વયંસિદ્ધ સત્યો જણાવો. તો આનો પણ તમારે જાતે આન્સર કરવાનો રહેશે. સાહિત્ય જોઈ લો.
તો મિત્રો આ પેપર સોલ્યુશન તમારે સાહિત્ય કરી લેવું ને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે ને જોઈન કરી લેવી. વન એજ્યુકેશન ગુજરાત ટેલિગ્રામ ચેનલનું નામ છે, ત્યાં તમારે સર્ચ કરશો તમને મળી જશે. તો સાહિત્ય મિત્રો આ જોઈ લો બધા ક્વેશ્ચનમાં આપણે જોઈએ તો આ જો એક્સ પ્લસ વાય બરાબર 10 અને એક્સ બરાબર ઝેડ હોય આપેલ હોય તો સાબિત કરો કે ઝેડ પ્લસ વાય બરાબર 10 થાય. તો એક્સ બરાબર ઝેડ છે તો મિત્રો સાબિત આરામથી તમે કરી શકો. પછી છે જો પી ક્યુ આર એક રેખા પર આવેલા 3 બિંદુ હોય તો ક્યુ બિંદુ એ પી અને ક્યુ આરની વચ્ચે આવેલ હોય તો સાબિત કરો પી ક્યુ પ્લસ ક્યુ આર બરાબર પી આર. પછી છે 2x બરાબર 50નો ઉકેલ શોધો, તેમાં વપરાતા યુક્લિડના સ્વયંસિદ્ધનો સત્યનો ઉલ્લેખ મેળવો. પછી આ જોઈ લો. બે સેલ્સમેનનું ઓગસ્ટ માસનું વેચાણ સમાન હતું. સપ્ટેમ્બર માસમાં પ્રત્યેક સેલ્સમેને તેમનું વેચાણ તેમના ઓગસ્ટ માસના વેચાણ કરતાં બમણું કર્યું તો સપ્ટેમ્બર માસમાં તેમના વેચાણની સરખામણી કરો તો સમાન જ રહેશે. સ્વયંસિદ્ધ સત્ય અને પૂર્વધારણા વચ્ચે શું તફાવત છે? સાબિત કરો કે બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે. યુક્લિડની પૂર્વધારણા 1 લખો અને સમજાવો. યુક્લિડની પૂર્વધારણા 2 લખો અને સમજાવો. યુક્લિડની પૂર્વધારણા 5 ઉદાહરણ સાથે સમજાવો. તો આ તમને ક્યાંથી? સીધું આપણે પુસ્તકમાંથી તમને આના જવાબ મળી જશે. સ્વાધ્યાયના ક્વેશ્ચનોમાંથી પણ મળી જશે. પછી વિભાગ સી છે. નીચેના કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરી જવાબ તૈયાર કરવાનો છે. તો સાહિત્ય આમાં જોઈ લો. સાબિત મતલબમાં તમારે સાબિત કરવાનું રહેશે. યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યોની યાદીમાં આપેલ સ્વયંસિદ્ધ સત્ય 5 એક સનાતન સત્ય કેમ માનવામાં આવે છે? તો આની આન્સર સાહિત્ય જોઈ લેવા. તો મિત્રો સાહિત્ય તમારે જોઈ લેવાનું રહેશે. અને આ પ્રશ્ન 2 છે. પ્રશ્ન 2માં પણ ખરા ખોટા આપેલા છે વિભાગ 1નો. તો નીચેના વિધાનો ખરા છે ખોટા તે જણાવવાનું રહેશે. બિંદુ 3 અને 4નું એક્સ અક્ષથી લંબ અંતર 4 છે. બિંદુ 0 અને 2 એક્સ અક્ષ પર છે. બિંદુ -3 અને -4 એ ચતુર્થ ચરણમાં છે. તો 4 ચરણ આવી રીતે હોય છે મિત્રો. અહીંયા મિત્રો પ્લસ પ્લસ રહેશે, પ્લસ માઇનસ, પછી અહીંયા મિત્રો માઇનસ માઇનસ અને માઇનસ પ્લસ. અહીંયા પ્લસ ને માઇનસ રહેશે. અહીંયા રીતે આપણે અહીંયા કરી નાખીએ પ્લસ માઇનસ, અહીંયા માઇનસ માઇનસ, અહીંયા માઇનસ પ્લસ. તો આવી રીતે રહેશે. તો આવી રીતે તમારે કરી લેવાનું રહેશે. એમાં માઇનસ માઇનસ છે તો એ કયા ચરણમાં? ચતુર્થ ચરણમાં નહીં, ત્રીજા ચરણમાં. તો આ વિધાન ખોટું રહેશે. પછી એક બિંદુના ભુજ -2 અને કોટી 3 છે તો તે યામ -2 અને 3 છે તો એ સાચું રહેશે. બિંદુ 3 ને 0 એ પ્રથમ ચરણમાં છે તો આ સાચું છે મિત્રો. આવી રીતે કરી લેવાનું રહેશે. બાકીના ક્વેશ્ચનો છે આપણે પાર્ટ 2 છે એમાં કરાવી દઈશું સોલ્યુશન. બાકી તો તમારે જાતે જ મિત્રો આના જવાબ તમારે જાતે જ કરવાના રહેશે. તો ક્વેશ્ચન બધા તમારે જાતે જોવાના રહેશે. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.